કશ્યપ ઋષિને દીતી સંધ્યાના સમયે દીતી કામવશ થયા. અને સંધ્યાનો સમય એવો હોય છે ને વાલા ભક્તજનો કે સંધ્યાના સમયે હંમેશા ભગવાનની ઉપાસના કરવી જોઈએ. કારણ કે સંધ્યાના સમયે સૂર્ય અસ્ત થતો હોય અને ચંદ્ર ઉદય થતો હોય. મન અને બુદ્ધિના દેવ નિર્બળ બન્યા હોય છે. અને એવા સમયે તમે જો આપણે આરતી ક્યારે કરીએ? સંધ્યાનો સમય હોય ત્યારે. કેમ? કારણ કે સંધ્યાના સમયે ભગવાન શિવ અને માં પાર્વતી સ્વયં નંદી પર બેસી અને વિચરણ કરવા માટે નીકળે છે કે આ સંસારમાં બધા લોકો શું કરે છે. સંધ્યાના સમયે ભૂલ ન કરવી જોઈએ. અહીંયા દીતીને સંધ્યાના સમયે ભૂલ કરી અને એના કારણે એના ગર્ભની અંદર 2 રાક્ષસો આવ્યા. હવે જ્યારે બધા દેવતાઓને ખબર પડી ગઈ કે દીતીના ગર્ભની અંદર જે સંતાનો છે એ મોટા રાક્ષસ થવાના છે, ઉપદ્રવ મચાવવાના છે, એટલે ભગવાન પાસે જઈને ભગવાનને પૂછે છે, ભગવાન આ દીતીના ગર્ભમાં જે છે એ કોણ છે? અને ત્યારે ભગવાને એમ કીધું કે એક સમય એવો હતો કે સનત કુમારો મારા દર્શન કરવા માટે આવી રહ્યા હતા અને એવા સમયે મારા જે પહેરેદાર હતા જય અને વિજય, એમણે સનત કુમારોને અંદર આવવા ન દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપી દીધા જય અને વિજયને અને કીધું કે તમારો જન્મ રાક્ષસ કુળમાં થશે. પણ જય ને વિજય તો ભગવાને જે કીધું તો એની આજ્ઞાનું પાલન જ કરતા હતા ને. પછી જ્યારે ભગવાનને ખબર પડી કે જય અને વિજયને શ્રાપ મળ્યો છે અને ખૂબ રડી રહ્યા હતા, કલ્પાંત કરી રહ્યા હતા કે અમને શ્રાપ મળ્યો છે, અને ત્યારે ભગવાને આવીને એમ કીધું જય અને વિજયને કે તમે ચિંતા નહીં કરો, કે જ્યારે જ્યારે તમારો રાક્ષસ કુળમાં જન્મ થશે ને ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તમને મારીને મુક્તિ આપી દઈશ. પણ ભગવાને એક વાત કીધી કે જો મારી સાથે પ્રેમ રાખશો ને, જય વિજયને કીધું, મારી સાથે મારી ભક્તિ કરશો અને મારી સાથે પ્રેમ રાખશો ને તો તમને 7 જન્મ પછી મુક્તિ આપીશ. પણ જો મારી સાથે વેર રાખશો ને તો હું 3 જન્મમાં જ તમને મુક્ત કરી દઈશ. તો જઈને વિજય વિચાર કરે કે 7 જન્મ સુધી શું કામ હેરાન થવું જોઈએ? એના કરતાં 3 જન્મમાં જો મુક્તિ મળી જતી હોય, અને મારવાના તો ભગવાન જ છે ને. એટલે એ જઈને વિજય હિરણાક્ષક ને હિરણ્યકશ્યપુ, રાવણ અને કુંભકર્ણ અને દંતવક્ર અને શિશુપાલ બનીને આવ્યા અને દરેક વખતે ભગવાને અવતાર ધારણ કર્યો અને એને મારીને મુક્તિ આપી છે.